નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. રોજનું રોજ કરીને ખાવાવાળા એ લોકોને જ્યારે એમની થાળીમાંથી કોળીઓ છીનવાઈ જાય ત્યારે પરિસ્થિતિ કેવી થતી હશે? જેમને ખૂબ ટૂંકી જમીન છે, ખૂબ ઓછી જમીન છે અને રાતોરાત કોઈ આવીને નિર્ણય કરી લે કે હવે તમારી જમીનમાંથી આટલો ભાગ અમને આપી દેવાનો છે, આ આટલી જમીન અમારી. તો એ ખેડૂતોની શું પરિસ્થિતિ થતી હશે? એવા જ એક ખેડૂત મારી સાથે છે કે જેમના ખેતરમાંથી ખાનગી વીજ કંપનીનો પોલ નીકળવાનો છે. કેટલી જમીન છે તમારે? બેન 2.5 વીઘા છે. અને પોલ નીકળશે તો કેટલી જમીન એમાં જશે? પોલમાં માનો ને 60 બાય 60 તો કહે છે, 1 વીઘો તો જમીન વહી જાય બેન. 1.5 વીઘો જમીન વહી. 1.5 વીઘાની અંદર એનો કોરિડોરનો પાછા ફેલાવો હોય તો અમારે ત્યાં કાંઈ થાય નહીં. તો જમવા બેસવું હોય તો અમારે ક્યાં બેસવું નહીં? બધી જમીન તો લઈ ગયા. તો હવે અમારે શું કરવાનું? અને અમે નાના ખેડૂત અને મારે માથે ઘર હાલે બેન, તો મારે શું કરવાનું? અને પૂરું વળતર તો આપતા જ નથી એ લોકો. અને અમને પૂછ્યા વિના ના જાય, બધી કરી ગયા છે સર્વે. અમને કઈ પૂછ્યું નથી કોઈને. ક્યારે સર્વે થયો તો? કઈ સાલે? હા, 2024 2024 કહે. અમને તો ખબર નથી. કેમ ખબર કે આ સર્વે કરી ગયા? સર્વે કરવા આવ્યા કે શું થયું કાંઈ ખબર નથી. ના, કોઈને વાત ખબર જ નથી બેન. સીધી નોટિસ આવી ત્યારે અમને ખબર પડી કે આ નોટિસ ક્યાંથી અમને મળી. એમ તો તમે શું કર્યું? કોઈ વિરોધ કે? અમે વિરોધ એટલે કલેક્ટરના જે અમારા સાહેબે કીધું એ પ્રમાણે અમે કલેક્ટરે ગયા હતા, પણ હજી કોઈ પાછી તારીખ આપી છે કલેક્ટરે 8 તારીખ, ત્યારે જવાનું છે બેન. સરપંચ અને ગામના સૌ આગેવાનો બધા ભેગા છે. ગામના સરપંચ છો અને જ્યારે ખેડૂતને, એક નાનો ખેડૂત છે જે રોજનું રોજ કરીને ખાવાવાળો ખેડૂત છે, કહ્યું કે ઘરમાં કમાવાવાળો હું એકમાત્ર વ્યક્તિ છું ને આટલી ટૂંકી જમીન છે અને એમાં જો પોલ આવી જતો હોય તો પછી એની પાછળ બચ્યું શું? તમે ગામના સરપંચ છો, શું કહેશો એના વિશે? એ તો બહુ નાનો ખેડૂત છે, એને જવા આવવાનો ખર્ચો પોસાય એમ નથી. રાજકોટ કલેક્ટર મિટિંગ બોલાવે તો એને એ ખર્ચો પોસાય એમ નથી. એટલે એને અમે કીધું કે તારે કાંઈ ઉપાધિ નથી કરવાની, તું અમારા ભેગો રહે, તારે જ્યાં જરૂર પડે ત્યાં અમને કહેજે. એટલે અમે એને બધી જગ્યાએ ભેગો રાખી. નાનો ખેડૂત છે, એ 2.5 વીઘામાંથી એનું ગુજરાન ચલાવે છે. એને 2-3 બાળકો છે, એના મમ્મી પપ્પા છે, એ બધાનું ગુજરાન એ 2.5 વીઘા જમીનમાંથી ચલાવે છે. હવે એના ખેતરની અંદર પોલ આવશે એટલે એ તો હાવ નવરો થઈ જાય, એની વાહે કાંઈ વધશે જ નહીં. એટલે અમે એને કીધું કે તારે બીજી કાંઈ ઉપાધિ નથી. વકીલે અમે રોકેલા છે, વકીલ કાંઈ એમણે તો રોકવાનો નથી. એનો વકીલનો ખર્ચો એ અમે ગામજનોએ ઉપાડ્યો છે કે ભાઈ તારે કાંઈ ઉપાધિ નથી કરવાની, તું અમારા ભેગો રહે. એવી રીતે કરીને એને અમે સોલ્યુશન લઈ આવી છીએ અને ભેગો રાખી છીએ બધે. અને કીધું છે કાંઈ પણ જરૂર પડે તો અમે તારી હારે છે. એમ માણસાઈ શું તંત્રમાં હવે એટલી માણસાઈ નથી બચી? અને વિકાસની ઘેલછા આપણે કઈ દિશા તરફ લઈ જઈ રહી છે કે સામાન્ય માણસનો ભોગ લઈ અને આપણે વિકાસના જે સૂત્રો આપી રહ્યા છે, શું આ વિકાસ છે? અને જે વિકાસની તમે ચર્ચાઓ કરો છો, જો એ સામાન્ય માણસના ભોગ લીધા પછી, એ નિર્દોષનો ભોગ લીધા પછી જે થાય એ વિકાસ હોય ખરો? અને એટલો નાનો ખેડૂત છે કે જે રોજનું રોજ કરીને ખાય છે. તમારો વીજ પોલ કદાચ તમારા ઉદ્યોગપતિઓને મોટી આવક કરાવી શકશે, પણ આ સામાન્ય ખેડૂતનું શું? એ પણ આ દેશનો નાગરિક છે. શું તમે એનું નહીં વિચારો? શું તમારામાં એટલી માણસાઈ નથી બચી? આ તંત્રને મારો સીધો સવાલ છે. કેમેરામેન પ્રદીપ પાઠક સાથે હું કાજલ સુવા, BS9 ટીવી ન્યૂઝ, રાજકોટ.